હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ પુપોમ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 9 ના યુનિટ નંબર 6, જેનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેવોલી. એક સરસ મજાની પ્રેમ કહાની. અને પ્રેમ કહાની શબ્દ યાદ આવે એટલે આપણને એમ થાય કે આના પહેલાના ચેપ્ટર કદાચ ખ્યાલ ન આવી શક્યા હોય, પરંતુ આ તો યાદ આવી જશે અને યાદ રહી જ જશે. કેમ? કારણ કે આ છે પ્રેમ કહાની. એક સરસ મજાની પ્રેમ કહાની કે જે ભારતીય રાઇટર રસ્કિન બોન્ડે લખેલી છે. હવે રસ્કિન બોન્ડ શબ્દ યાદ આવે એટલે આપણને એમ થાય કે બોન્ડ જેમ્સ બોન્ડ જેવો ટાઈપનો કોઈક છે? નહીં, જેમ્સ બોન્ડ જેવો નથી. છે અંગ્રેજી, એક અંગ્રેજ રાઇટર છે, પરંતુ ભારતમાં જ રહીને ભારત માટે જ લખાણ લખે છે એવા રસ્કિન બોન્ડ, કે જેમને લગભગ દરેક પ્રકારના પુસ્તકમાં એનો એક તો પાઠ આપણને જોવા મળી જ જાય. અને અંગ્રેજી લિટરેચરમાં રસ્કિન બોન્ડ દ્વારા લખાયેલી ઘણી બધી સ્ટોરીઝ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. તો આવી જ એક સરસ મજાની પ્રેમ કહાની આજે આપણે જોવાના છે, કે જેમાં બે એડોલેસન્ટ્સ એટલે કે બે કિશોર એક એવી જગ્યા ઉપર મળે છે કે જે જગ્યા ઉપર આપણા લેખક જે છે એ લેખક જવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ક્યારે પણ પોતાની મુલાકાતને ત્યાં તોડી શકતા નથી. એક ટ્રેનમાં, એક પ્લેટફોર્મ ઉપર એમની મુલાકાત થાય છે. તો ચાલો આવો સરસ મજાનો જે પાઠ છે એની શરૂઆત કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા જો આપણને સ્ટોરીની શરૂઆત ક્યાંથી થાય છે? When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. શરૂઆતમાં આપણને કહે છે when I was at college, એટલે લેખક જે છે એ લેખક રસ્કિન બોન્ડ અત્યારે ક્યાં મળી રહ્યા છે? કોલેજમાં ભણી રહ્યા છે. When I was at college, I regularly એટલે સમયસર, spent my summer vacation, spent એટલે વિતાવવું. શું વિતાવી રહ્યા છે? તો કે સમર વેકેશન, ઉનાળાનું વેકેશન આવે ને, એ ઉનાળાના વેકેશનની વાત કરે છે. દહેરા તમને નામ કદાચ ખ્યાલ હશે, ઉત્તરાખંડમાં આવેલું છે દહેરાદૂન. એ દહેરાદૂનને અહીંયા કયા શબ્દમાં લીધેલું છે? દહેરા. એટ માય ગ્રેન્ડમધર્સ પ્લેસ. ગ્રેન્ડમધર એટલે દાદીમાં ગણો અથવા નાનીમાં ગણો. તો આપણને કહે છે when I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. જ્યારે લેખક કોલેજમાં હતા ત્યારની વાત કરે છે કે ત્યારે એ પોતાનું વેકેશન, સમર વેકેશન એ ક્યાં વિતાવતા હતા? તો કે પોતાના દાદીમાને ત્યાં દહેરામાં. I would leave the plains early in the May and return late in July. જો હવે વેકેશનનો સમયગાળો આપણો અલગ છે, એમનો અલગ છે. આપણે મે મહિનામાં વેકેશન પડે અને જૂન મહિનામાં સ્કૂલ ખુલી જાય ને. અહીંયા એવું કહે છે I would leave the plains. લીવ એટલે છોડી દેવું. પ્લેન્સ એટલે શું? તો કે પ્લેન એટલે મેદાન. જે મેદાની જમીન છે દહેરાદૂનમાં, જે અમુક ભાગ એવો છે કે જેને એકદમ મેદાની, એમ તો તમને ખ્યાલ હશે કે ઉત્તરાખંડ એ પહાડોની વચ્ચે આવેલું છે, પરંતુ અહીંયા કહે છે I would leave the plains early in May. મેની શરૂઆતમાં હું એ જગ્યા છોડી દઉં છું. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. જુલાઈના એન્ડમાં હું પાછો રિટર્ન ફરું છું દિલ્હી તરફ. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દહેરા. હવે જે જગ્યાની વાત કરવાની છે આ પાઠમાં, એ સ્ટેશનનું નામ છે દેવોલી. તમે જુઓ, દેવોલી વોઝ અ સ્મોલ સ્ટેશન. એક રેલવે સ્ટેશન છે, એક નાનકડું એવું સ્ટેશન છે કે જે દહેરાથી કેટલા કિલોમીટર દૂર આવેલું છે? તો કે 50 કિલોમીટર દૂર. દેવોલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દહેરા. It was on the border of heavy jungle of the Indian Terai. ઇન્ડિયન તેરાઈના જે જંગલો છે એ જંગલોના બોર્ડર ઉપર, એટલે કે એકદમ અડીને આ સ્ટેશન આવેલું છે. હેવી જંગલ, જો કેવું જંગલ છે, એકદમ ઘણું જંગલ છે, અને એ ઘણા જંગલની બોર્ડર ઉપર આ દેવોલી નામનું સ્ટેશન આવેલું છે. I decided that one day I would get off the train at Devoli and spend the day there. એટલે લેખક પોતે વિચારે છે, પોતાની એવી એમની ઈચ્છા છે. જો એ કહે છે I decided, મેં નક્કી કરેલું છે, that one day, એક દિવસ, I would get off એટલે ઉતરી જવું. ક્યાંથી ઉતરી જવું? તો કે ટ્રેનમાંથી ઉતરી જવું. એટ દેવોલી, મારે દેવોલી એક સમય ઉતરવું છે ટ્રેનમાંથી. એન્ડ સ્પેન્ડ અ ડે ધેર, અને ત્યાં એક દિવસ મારે વિતાવવો છે, જેથી કરીને હું આ સ્ટેશનને જાણી શકું. I was 18.
વિઝિટિંગ માય ગ્રેન્ડમધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવોલી. અચાનક વાર્તામાં પરિવર્તન આવે છે. જુઓ, એ કહે છે આઈ વોઝ 18. લેખક જ્યારે કોલેજમાં હતા ત્યારની વાત કરે છે ને, એટલે કહે છે આઈ વોઝ 18, હું 18 વર્ષનો છું, અને વિઝિટિંગ માય ગ્રેન્ડમધર, અત્યારે હું મારા દાદીમાને મળવા માટે ક્યાં જઈ રહ્યો છું? દહેરા જઈ રહ્યો છું. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવોલી. જો આપણું ટાઇટલ જ છે ને, નાઇટ ટ્રેન એટ દેવોલી, તો નાઇટ ટ્રેન ઇટ મીન્સ વોટ? એમને દિલ્હીથી પકડેલી જે ટ્રેન છે જે દહેરાદૂન જઈ રહી છે એ નાઇટની છે, એટલે કે રાતના સમયે ઉપડી રહી છે. અને એ ટ્રેન ક્યાં આવીને અટકે છે? તો કે દેવોલી નામના સ્ટેશન ઉપર આવીને ઊભી રહે છે. A girl came down the platform selling basket. તમે જુઓ અહીંયા, આવી એક છોકરી, એ છોકરીના હાથમાં શું છે? તો કે બાસ્કેટ છે. સરસ મજાના બાસ્કેટ છે, વાંસમાંથી બનાવેલા બાસ્કેટ છે. આ એ છોકરીને જુએ છે. A girl came down the platform. પ્લેટફોર્મ ઉપર એક છોકરી આવે છે, સેલિંગ બાસ્કેટ, કે જે શું વેચી રહી હોય છે? બાસ્કેટ વેચી રહી હોય છે. ક્લિયર? ચલો આગળ જોઈએ. It was a cold morning and the girl had a shawl across her shoulder. જે કહે છે it was a cold morning. હવે આપણને એમ થાય કે અત્યારે તો રાતના સમયની વાત કરી, તો અત્યારે પાછી સવાર કેમ નહીં થઈ ગઈ? તો કે લેખકે જ્યારે ટ્રેન પકડી દિલ્હીથી એ રાતનો સમય હતો, અને અત્યારે જ્યારે દેવોલી પહોંચી છે ત્યારે લગભગ સવાર થઈ ગઈ છે, એટલે કહે છે ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. સવારનો સમય હતો, એકદમ ઠંડી હતી. એન્ડ ધ ગર્લ હેડ અ સોલ અક્રોસ હર શોલ્ડર. સોલ એટલે તમને ખબર ને, આપણે ઓઢતા હોય, એના ખભા ઉપર એક સરસ મજાની સોલ એને ઓઢેલી છે. હર ફીટ વર બેર. હર ફીટ એટલે કે પગ, બેર એટલે કેવા? ખુલ્લા. પગમાં ચંપલ પહેરેલા નથી, એકદમ ખુલ્લા પગે આવી રહી છે. એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ. અને એને પહેરેલા જે કપડાં છે એ જૂના પુરાણા છે, ફાટેલા તૂટેલા છે. આવી એક છોકરીને એ રેલવે સ્ટેશન ઉપર જુએ છે. શી વોઝ અ યંગ ગર્લ. જો પણ કહે છે કે એ છોકરી યુવાન છે, યંગ છે. વોકિંગ ગ્રેસફુલી ટોવર્ડ્સ મી. જો સરસ મજાનો શબ્દ આપેલો છે, ગ્રેસફુલી. અને પ્રેમ કહાની હોય અને આવા શબ્દોનો ઉપયોગ લેખક ન કરે તો કોઈ મતલબ જ નથી ને. ગ્રેસફુલી જુઓ તો ખરા, આકર્ષક રીતે. હવે આકર્ષક રીતે કઈ રીતે જોવું એ તો જે પ્રેમ કરતા હોય, પ્રેમમાં હોય એને જ ખબર હોય. એટલે કહે છે શી વોઝ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટોવર્ડ્સ મી. એક યુવાન છોકરી કે જે મારા તરફ એકદમ આકર્ષક રીતે આવી રહી હતી. When she came to my window, she stopped. એ કહે છે when she came, જો ભૂતકાળ છે, કારણ કે લેખક અત્યારે તો બહુ મોટા થઈ ગયા છે ને, તો બહુ જૂની વાત છે કે જ્યારે કોલેજમાં ભણતા હતા. એટલે કહે છે when she came to my window, જ્યારે એ મારા ટ્રેનની બારી પાસે આવે છે ત્યારે she stopped, એ આવીને ઊભી રહી જાય છે. જો આપણા લેખક છે અને લેખકની સામે એ છોકરી છે, હે ને? તો એ કહે છે she saw that I was looking at her intently, but at first she pretended not to notice. બસ આવી જ કોઈ નાની વાતો થતી હોય જેથી આપણને ખ્યાલ આવે કે યસ ધીસ ઇઝ અ પરફેક્ટ લવ સ્ટોરી. she saw, જો saw એટલે કે જોવું, સી નું ભૂતકાળનું રૂપ છે, બરોબર? she saw that. હવે એ છોકરી જુએ છે that I was looking at her intently. intently નો મતલબ શું થાય? આતુરતાથી. હવે એ છોકરીએ જોઈ લીધું કે લેખક એમના તરફ એકદમ આતુરતાથી જોઈ રહ્યા છે, બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. પ્રિટેન્ડ કરવું એટલે શું કરવું? ઢોંગ કરવું. આપણે ક્યારેક કરતા હોય, આપણે કોઈકને બહુ ધ્યાનથી જોતા હોય, પણ જો એ છોકરી કે એ છોકરો આપણા તરફ જોઈ લે તો આપણે નજર ફેરવી લઈએ, હે ને? બસ આવું જ કંઈક કહે છે. બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. એટલે એ જુએ છે, એ ઢોંગ કરે છે કે મેં લેખકને જોયા નથી. She had a pale skin, skinny black hair and dark eyes. જ્યારે લેખક લખતા હોય ને ત્યારે લેખકની લખવાની જે શૈલી હોય ને એ શૈલી ઉપર જ નક્કી થાય કે એ સ્ટોરી કેવી હશે. તમે જુઓ અહીંયા છોકરીની દરેક ડિટેલને વર્ણવવામાં આવેલી છે. She had a pale skin. pale એટલે કે જેમાં કોઈ તેજ નથી, નિસ્તેજ. એની જે સ્કિન છે એ સ્કિનની વાત કરે છે, એના ચામડીની વાત કરે છે. She had a pale skin, shiny black hair. બ્લેક હેર છે પણ કેવા છે? શાઇની, એકદમ ચળકાટ મારતા. એન્ડ અ ડાર્ક આઈસ, અને બ્લેક કલરની, કાળા કલરની ડાર્ક એકદમ ઘની આંખો છે. આવી છોકરીને લેખક જોઈ જાય છે. આગળ જોઈએ. એન્ડ ધેન ધોઝ આઈસ,
searching and lively met mine. પછી કહે છે then those eyes, પેલી આંખો, searching something, કંઈક શોધી રહ્યો હોય એમ, and lively, એકદમ lively, met mine એટલે મારી આંખોને મળવું. લેખક લખે છે કે એ જે આંખો છે એ કોઈકને શોધી રહી હોય એવું મને લાગતું હતું. એકદમ લાઇવલી આંખો છે, જીવંત આંખો છે, that met mine, એ મારી આંખોને મળે છે. એટલે કહેવાનો એમનો મતલબ છે કે લેખક અને પેલી જે છોકરી છે બંનેની આંખો મળે છે, બંને એકબીજાને જુએ છે. She stood by my window for some time and neither of us said anything. ક્યારેક એવું થતું હોય કે પ્રેમ કહાનીની શરૂઆત આવી જ એક ફર્સ્ટ સાઇટ થી થતી હોય, અને એટલા જ માટે ક્યારેક તમે આવા શબ્દ સાંભળેલા હશે, લવ એટ ફર્સ્ટ સાઇટ. ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ, લવ એટ ફર્સ્ટ સાઇટ. પહેલી જ વખત જુઓ ને પ્રેમ થાય. સી સ્ટૂડ બાય માય વિન્ડો. સ્ટૂડ એટલે ઉભા રહેવું, બાય માય વિન્ડો. લેખક ટ્રેનમાં જે વિન્ડો ઉપર, જે બારી ઉપર બેઠા હતા ત્યાં આવીને ઊભી રહે છે. ફોર સમ ટાઈમ, જો થોડો સમય આવીને ઊભી રહે છે. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. બંનેમાંથી એક પણ વ્યક્તિ જો બોલે તો, કોઈ કંઈ નથી બોલતું, બંને બસ એકબીજાને જોયા કરે છે. બટ વેન સી મૂવડ ઓન એટલે ત્યાંથી હટીને આગળ જવું. આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. થઈ વાત એવી કે બંને એકબીજાને જોયા કર્યા, તો કોઈ બોલ્યું નહીં. એટલે પેલી છોકરી ત્યાંથી હટવાનો પ્રયત્ન કરે છે, જઈ રહી છે. આઈ ડોન્ટ નો વાય, મને ખબર નથી શા માટે. આઈ લેફ્ટ માય સીટ, મેં મારી જગ્યા છોડી દીધી. એન્ડ રશ્ડ એટલે દોડી જવું. રશનો મતલબ શું થાય? દોડી જવું. ધ કેરેજ ડોર. કેરેજનો મતલબ શું થાય? જે ડબ્બામાં, જે ટ્રેનના ડબ્બામાં લેખક બેઠેલા હતા એના ડોર ઉપર, એના દરવાજા ઉપર લેખક દોડીને જતા રહે છે. જુઓ તમે, આના જેવું. આ તો નીચે ઉતરેલા છે, બરોબર? તો એ કહે છે સી નોટિસ્ડ મી એટ ધ ડોર એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. સી નોટિસ્ડ એટલે ધ્યાન દોરવું. એ છોકરીને ખબર પડે છે કે લેખક ઉઠીને ક્યાં ગયા છે? દરવાજા પાસે. સી નોટિસ્ડ મી એટ ધ ડોર એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. એ છોકરી એટલા જ માટે લેખકને જ્યારે જુએ છે દરવાજા ઉપર, ત્યારે એ ક્યાં વેઇટ કરી રહી છે? તો કે પ્લેટફોર્મ પર વેઇટ કરી રહી છે. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. જો લેખક પણ જાય એવા નથી. લેખક શું કરે છે? આઈ વોકડ, હું ચાલીને ક્યાં જઉં છું? તો કે એક ટી સ્ટોલ પાસે જઉં છું. અહીંયા તમને કદાચ દેખાતો હોય, નથી આમાં, આના પછીનામાં આવશે, જોજો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. અ કેટલ એટલે તમે જોઈને જેના ઉપર આપણે ચા બનાવતા હોય, અને ચા બનાવીને ગરમ કરવા માટે જે કીટલી મૂકેલી હોય ને, એ કીટલીને આપણે કહીએ કેટલ. A kettle was boiling on a small fire. એક નાનકડા ગેસ ઉપર સરસ મજાની એ કીટલી મૂકેલી હતી અને એમાં ચા ઉકળી રહી હતી. The girl followed me behind the stall. ધીરે ધીરે લેખક જ્યાં પહોંચેલા છે એની પાછળ એ છોકરી જાય છે. Followed me, follow એટલે પીછો કરવો. The girl followed me behind the tea stall. ધીરે ધીરે છોકરી એ લેખકની પાછળ ત્યાં સુધી એમનો પીછો કરે છે. આગળ જોઈએ. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? સી આસ્ક. અને ત્યાં જઈ અને લેડી શું પૂછે છે? છોકરી શું પૂછે છે? ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? કારણ કે એનું તો કામ હતું. શું કામ હતું? બાસ્કેટ વેચવાનું કામ હતું. એટલા માટે છોકરી ત્યાં જઈને પૂછે છે, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? શું તમારે બાસ્કેટ ખરીદવી છે? દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. દે આર વેરી સ્ટ્રોંગ. આજે બાસ્કેટ છે, એ બાસ્કેટ એ બહુ મજબૂત છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. કેન એટલે વાંસ. સરસ મજાના સારા એવા વાંસમાંથી બનાવેલી છે. શું તમે આમને ખરીદવા ઈચ્છો છો? નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. લેખક પણ જો કહી દે છે, નો, આઈ સેડ, નહીં, મારે બાસ્કેટ નથી જોઈતી. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન સી સેડ, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? તમે જુઓ અહીંયા, વાતચીત દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બંને વચ્ચે વાતચીત થવી એક અલગ વસ્તુ છે, પરંતુ મેઇન હેતુ બંનેને એકબીજાને જોવાનો છે. અને લેખક અત્યારે એ કરી રહ્યા છે, એમનું ફોકસ એ શેના ઉપર છે કે હું કઈક રીતે એને જોઈ શકું. અહીંયા એ જ કહે છે, વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ. અમે ત્યાં એકબીજાને જોતા જોતા ઘણો સમય વિતાવી દીધો. એન્ડ ધેન સી સેડ,
આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? તમને શ્યોર છે, ખાતરી છે કે તમારે આ બાસ્કેટ નથી જોઈતી? એટલે લેખક કહે છે, જો ગીવ મી વન, આઈ સેડ, એન્ડ આઈ ટુક ધ વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. એટલે લેખક કહે છે કે હવે મારે એની સાથે વાતચીત કરવી પડશે. જોવાનું બહુ થયું, હવે મારે એની સાથે વાતચીત કરવી પડશે તો વાતચીત આગળ વધશે. એટલે કહે છે લેખક, ગીવ મી વન, મને એક આપી દે. આઈ સેડ એન્ડ આઈ ટુક ધ વન ઓન ધ ટોપ, અને ઉપર જે પેલા ઢગલામાં ઉપર જે પડેલી હતી એ લઈ લીધી. લેખકને બાસ્કેટનું તો ખરેખર કંઈ કામ જ નથી ને, એને તો બસ એ લેડીએ કીધું, એ છોકરીએ કીધું એટલા માટે લેવી છે, લઈ લીધું. એન્ડ ગેવ હર અ રૂપી, અને એને એક રૂપી એટલે કે એના જે પૈસા થતા હોય એને આપી દીધા. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. જો લેખકની ફિલિંગ અહીંયા જાહેર થાય છે. શું કહે છે? આઈ વિશ્ડ, મારી એવી ઈચ્છા હતી, ટુ ટચ હર ફિંગર્સ, એના હાથને, એની આંગળીઓને ટચ કરવાની મારી ઈચ્છા હતી, બટ આઈ કુડન્ટ, બટ હું એ ટચ કરી શક્યો નહીં. કારણ કે ઉપરની પહેલી જ લઈ લીધી તો ક્યાંથી ટચ થાય ભાઈ? એના માટે તો થોડું જોવું પડે ને કે 1 2 3, પણ નહીં, લઈ લીધી. The guard blew his whistle. She said something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. વાતચીત લગભગ થવાની શરૂઆત થઈ છે એટલામાં કોઈક ને કોઈક તો એવું હોય જ કે જે વાતચીતમાં અડચણ પાડે. હોય ને, આપણા એવા કેટલાક મિત્રો હોય કે જે ખરેખર આપણું એમ સરસ મજાની કંઈક આપણી ફિલિંગ હજુ નીકળી હોય ને એટલામાં વચ્ચે આવી જ જાય, ગેરંટી આવી જાય. તો અહીંયા કહે છે ધ ગાર્ડ, અને અહીંયા કોણ છે? તો કે વચ્ચે પડનાર છે ગાર્ડ. રેલવેમાં, ટ્રેનમાં જે પેલો ગાર્ડ આવે ને એ ગાર્ડની વાત કરે છે. ધ ગાર્ડ બ્લુ હિઝ વિશલ, એની પાસે રહેલી વિશલ, બ્લુ એટલે ખરેખર ફૂંકવું થાય, અહીંયા બ્લુ નો મતલબ છે વગાડવું. એ જે ટ્રેનનો ગાર્ડ છે એ પોતાની વિશલ વગાડે છે. She said something, but it was lost in the clanging of the bell. Clanging of the bell એટલે બેલ વગાડવાનો જે અવાજ હતો એમાં, and the hissing of the engine. એન્જિન નો જે ફડફડાટનો અવાજ છે એમાં બધું ખોવાઈ ગયું. એ છોકરી ખરેખર કંઈક કહેવા માંગતી હતી, બટ એ બધું લોસ્ટ. જો લોસ્ટ, બંને વસ્તુ એક સાથે થઈ. ગાડે જેવી વિશલ વગાડી, આ છોકરી કંઈક બોલે છે, અને એ બધું શેમાં ખોવાઈ જાય છે? તો કે ક્લેંગિંગ ઓફ ધ બેલ, એ જે બેલ વાગે છે જોરથી એમાં, અને એન્જિનનો જે અવાજ આવે છે એમાં બધું ખોવાઈ જાય છે. આના જેવું જો મળવાનો પ્રયત્ન કરે છે, વાતચીત કરે છે, લેખક એક લઈ પણ લે છે બાસ્કેટ, બટ અચાનક ગાર્ડ શું કરે છે? વિસલ લગાડી દે છે. આગળ જોઈએ. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે ક્યાં જવું? તો કે આઈ હેડ ટુ રન બેક. રન બેક એટલે પાછા ફરવું. મારા કમ્પાર્ટમેન્ટ, મારો જે ડબ્બો છે એ ડબ્બા તરફ મારે પાછું ફરવું પડે એમ હતું. આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. સ્લીપ્ડ અવે, સ્લીપ્ડ અવે એટલે શું? તો કે ધીરે 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 પ્લેટફોર્મ આગળ જવું. અને પ્લેટફોર્મ તો એ જગ્યા ઉપર છે, ટ્રેન આગળ જઈ રહી છે. એ કહે છે આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. એટલે લેખક જુએ છે, she was alone on the platform. એ છોકરી પ્લેટફોર્મ ઉપર એકલી ઊભી હોય છે, and did not move, અને ત્યાંથી હલતી પણ નથી. But she was looking at me and smiling. એ છોકરી ત્યાં ઊભા ઊભા લેખકને જોઈ રહી છે, એના તરફ હસી રહી છે. I watched her until the signal box came in the way, and then the jungle hid the station. એટલે લેખક કહે છે આઈ વોચ હર, મેને ત્યાં સુધી જોઈ, until the signal box came in the way. સિગ્નલ બોક્સ જેવું વચ્ચે આવી જાય છે એટલે એમને દેખાતું બંધ થઈ જાય છે. ઓબ્વિયસ છે કે ટ્રેન જેમ જેમ આગળ જઈ રહી હોય તો અચાનક એક સિગ્નલ આવે છે, અને એ સિગ્નલ બોક્સ વચ્ચે આવી જાય છે એટલે એમની દ્રષ્ટિ તૂટી જાય છે. એન્ડ ધેન ધ જંગલ હાઇડ ધ સ્ટેશન. આપણે જોયું હતું ને કે દેવલી સ્ટેશન ક્યાં છે? તો કે દેવલી સ્ટેશન એ ઇન્ડિયન તેરાઈની બોર્ડર ઉપર છે, જંગલની બોર્ડર ઉપર છે. એટલા જ માટે કહે છે ધ જંગલ હાઇડ. હાઇડ એટલે છુપાવી દે. ધ સ્ટેશન. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હજુ પણ હું જોઈ શકું છું કે છોકરી ત્યાં જ એકલી ઊભી છે. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. જો અહીંયા કહે છે આઈ સેટ અપ અવેક. અવેક એટલે કેવું? તો કે જાગૃત હોવું, જાગતા રહેવું. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. આ તો છે લવ સ્ટોરી. એ કહે છે આઈ કુડ નોટ ફોરગેટ, હું ભૂલી નથી શકતો. શું નથી ભૂલી શકતા? અ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. એમનો ચહેરો અને એની જે ડાર્ક
ઘણી એની જે બ્રાઇટ આઈઝ હતી એની આંખોને લેખક નથી ભૂલી શકતા. બટ વેન આઈ રીચ દેહરા ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્ટ ફોર ધેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. હવે આ એક પ્રેમ કહાનીની શરૂઆત થઈ તો ચૂકી છે, પરંતુ લેખક જો અહીંયા કહે છે બટ આઈ રીચ દેહરા, જ્યારે હું દહેરાદૂન પહોંચું છું ત્યારે ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ, આ ઇન્સિડન્ટ કેવો થઈ જાય છે? બ્લડ, એકદમ ઝાંખું પડી જાય છે. એન્ડ ડિસ્ટન્ટ, ધીરે ધીરે એ ઇન્સિડન્ટને હું ભૂલી પણ જાઉં છું. ફોર ધેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, કારણ કે દહેરાદૂનમાં જઈને દાદીમાને નાનીમાને મળે છે ત્યારે એમના દિમાગમાં ઘણી બધી બીજી બધી વસ્તુઓ છે, અને એ બધી વસ્તુઓ કરવામાં લેખક એ આ ઇન્સિડન્ટને બિલકુલ ભૂલી જાય છે. જો અહીંયા છોકરી છે ને વેટ કરી રહ્યો છે. આગળ જોઈએ. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. અચાનક પાછી જો 2 મહિના ત્યાં રોકાય છે, રહે છે, મસ્ત મજા કરે છે. પછી જ્યારે it was only when I was making the return journey. રિટર્ન જર્ની એટલે આ વખતે લેખક ક્યાં જઈ રહ્યા છે? દહેરાદૂનથી દિલ્હી તરફ જઈ રહ્યા છે. અને તે વખતે 2 મહિના પછી that I remembered the girl. 2 મહિના પછી મને પાછી એ છોકરી યાદ આવે છે. I was looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. જો unexpected thrill થાય છે, વચ્ચેની બધી જ વસ્તુ કપાઈ જાય છે. તમે જુઓ સ્ટોરીમાં એ કહે છે I was looking out for her. જેવી ટ્રેન એ દેઓલી સ્ટેશનમાં એન્ટર થાય છે, I was feeling unexpected thrill. ફેલ્ટ એટલે અનુભવવું. લેખકને એક અણધાર્યો રોમાંચ અનુભવાય છે. અણધાર્યો શા માટે? કારણ કે એકવાર એની સાથે મુલાકાત થઈ હતી, પછી 2 મહિના માટે લેખક વ્યસ્ત બની ચૂકેલા. એમને એ ઇન્સિડન્ટ વિશે કંઈ ખ્યાલ નહોતો, પરંતુ જેવા એ પાછા બેસે છે ત્યારે ટ્રેનમાં બેસે છે એટલે એમને ખ્યાલ આવે છે, અરે આ તો એ સ્ટેશન છે જ્યાં હું પેલી છોકરીને મળેલો હતો. એટલે એમને એક અણધાર્યો, એક એવો રોમાંચ આવે છે. I saw her walking up the platform. I ran to the door and waved at her. Waved, હાથ હલાવ્યો. જો એ કહે છે I saw her walking up the platform. ટ્રેનમાંથી મેં જોયું કે એ છોકરી પ્લેટફોર્મ તરફ આવી રહી છે. I ran to the door and waved at her. I ran, હું ક્યાં દોડું છું? તો કે દરવાજા તરફ, અને દરવાજા પર ઊભો એને હાથ હલાવું છું. When she saw me, she smiled. હવે જ્યારે એ છોકરી મને જુએ છે, મારા તરફ સ્માઇલ કરે છે, ઇટ મીન્સ એ છોકરી હવે લેખકને ઓળખે છે. She was pleased that I remembered her. She was pleased, ખુશ થાય છે. તમે જુઓ અહીંયા એ છોકરીના મોઢા ઉપર તમને હાસ્ય દેખાય છે. ઇટ મીન્સ એ છોકરી ખુશ છે. શા માટે ખુશ છે? that I remembered her. એ છોકરી એટલા માટે ખુશ છે કારણ કે લેખક એ હજુ પણ એમને યાદ છે. I was pleased that she remembered. અને લેખક એટલા માટે ખુશ છે કે એ છોકરી હજુ પણ લેખકને યાદ છે. એટલે બંને એકબીજાને યાદ કરે છે. આ વાતથી બંને ખુશ થાય છે. She did not start selling basket but came straight to the tea stall. જો આ તો છે પ્રેમ કહાનીને. આ વખતે કહે છે she did not start selling basket. એ બાસ્કેટ વેચવા માટે સીધી મારા તરફ નથી આવતી, but came straight to the tea stall. સીધી ક્યાં જાય છે? ટી સ્ટોલ ઉપર જાય છે. Her dark eyes were suddenly filled with light. વાહ, રાઇટિંગ જુઓ તમે. લેખકે અહીંયા લખે છે her dark eyes were suddenly filled with light. એની જે ડાર્ક આંખો છે, ઘણી આંખો છે, એમાં અચાનક તેજ ભરાય છે. ઇટ મીન્સ એ પણ એટલી જ ખુશ છે જેટલા લેખક ખુશ છે. We said nothing for some time but we spoke without words. હાય શું ફિલિંગ હોય. We spoke without words. શબ્દો વગર ક્યારે વાતચીત થાય? હા, પ્રેમમાં થાય, એના સિવાય ન થાય. We said nothing for some time. જો એ કહે છે ત્યાં અમે ટી સ્ટોલ પાસે ઊભા તો રહ્યા, પરંતુ અમે કોઈ વાતચીત ન કરી. We spoke without words. બસ શબ્દો વગર અમે એકબીજાની વાતચીત કરી લીધી. I felt the impulse to put her on the train there and then and take her away with me. હવે લેખકના મનમાં કેવા આવેગ ઉત્પન્ન થાય છે. જો ફેલ્ટ એટલે અનુભવવું ને ઇમ્પલ્સ એટલે આવેગ, એક રોમાંચ, એક આવેગ એવો ઉભો થાય છે ટુ પુટ હર ઇનટુ ધ ટ્રેન ધેર એન્ડ ધેન. ત્યાં ને ત્યાં જ એમને એવું થાય છે કે લાવ હમણાં જ આ છોકરીને હું ટ્રેનમાં બેસાડી દઉં એન્ડ ટેક હર અવે વિથ મી, અને મારી સાથે એને ક્યાં લઈ જાઉં?
દિલ્હી લઈ જવું, આવી લેખકને ઈચ્છા થાય છે. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. કારણ કે લેખક કહે છે I could not bear, હું એ સહન નથી કરી શકતો. bear નો મતલબ શું થાય? સહન કરવું. હું એ સહન નથી કરી શકતો કયા વિચારને? જો thought એટલે વિચાર. watching her vanish into the darkness of Deoli station. આ દેઓલી સ્ટેશનના અંધારામાં, ડાર્કનેસમાં એ છોકરીને હું ગાયબ થઈ જતા જોવા માંગતો નથી. આવો વિચાર એ લેખકને આવે છે. I took the basket from her hand and put them on the ground. એટલે લેખક શું કરે છે? તરત જ બાસ્કેટ ઉઠાવી એના હાથમાંથી લઈ લે છે અને ક્યાં મૂકે છે? તો કે નીચે ગ્રાઉન્ડ ઉપર મૂકી દે છે. She put out her hand to take a basket, but I caught her hand and held it. જો એક સ્ટેપ આગળ વધ્યા. ફર્સ્ટ ટાઈમ જ્યારે મળ્યા ત્યારે આંગળી પકડવાનો પ્રયત્ન કર્યો હતો પણ પકડી નહોતા શક્યા. સેકન્ડ ટાઈમમાં જુઓ, she put out her hand to take a basket. એટલે એ છોકરી શું કરે છે? તો કે લેખકે જે બાસ્કેટ નીચે મૂકેલી છે એને લેવા જવાનો પ્રયત્ન કરે છે. but I caught her hand and held it. મેં એનો હાથ પકડી લીધો અને held it, પકડી જ રાખ્યો, છોડ્યો નહીં. હવે એમના વચ્ચે એક સરસ મજાની કન્વર્ઝેશન થાય છે. જોજો, I have to go to Delhi, I said. એટલે લેખક કહે છે, શું કહે છે? મારે દિલ્હી જવું છે. હું ક્યાં જઈ રહ્યો છું? દિલ્હી જઈ રહ્યો છું. She nodded, I do not have to go anywhere. કન્વર્ઝેશન જોજો તમે, આ વાતચીત જોજો. છોકરી એ પોતાનું નોડેડ એટલે કે માથું હલાવે છે અને કહે છે I do not have to go anywhere. મારે ક્યાંય નથી જવાનું. હું અહીંયા ને અહીંયા છું, ક્યાંય જવાની નથી. જુઓ તમે, જોયું ને, બંને વચ્ચે એક સરસ મજાની એક હેલ્ધી ટોક, જેને આપણે કહી શકીએ એવી ટોક થાય છે. આગળ જોઈએ. The guard blew his whistle and I hated the guard for doing that. આવી ગયો. કોણ આવી ગયો? ગાર્ડ આવી ગયો. આપણો મિત્ર આવી ગયો કે જે વચ્ચે પડે લવ સ્ટોરીમાં. ગાર્ડ એ પોતાની વિશલ વગાડે છે and I hated the guard for doing that. અને આ વખત એવો હતો કે આ વખતે પહેલી વાર મને એ ગાર્ડ ઉપર ગુસ્સો આવેલો. એને શા માટે વિસલ વગાડી હતી? જસ્ટ હજુ ફરી વાર એક વાતચીતની શરૂઆત થઈ હતી. I will come again, I said. Will you be here? જો લેખક કહે છે I will come again, હું ફરી વાર અહીંયા આવીશ. શું તું અહીંયા હશે? Will you be here? She nodded. I do not have to go anywhere. ફરી વાર એ છોકરી કહે છે I do not have to go anywhere. મારે ક્યાંય નથી જવાનું, હું અહીંયા જ છું. She nodded again. The bell clanged and the train slid forward. જે એક્ઝેક્ટલી જે પહેલી વખત આપણે જોઈએ ને પ્રોસિજર, એવી જ પ્રોસિજર અહીંયા થાય છે. બેલ વાગે છે, ટ્રેનનો અવાજ આવે છે અને ધીરે રહીને ટ્રેન આગળ સરે છે. જો સ્લીડ ફોરવર્ડ એટલે હવે ટ્રેન પ્લેટફોર્મ ઉપરથી જઈ રહી છે. I had to pull my hand away from the girl and ran for the moving train. હવે ધીરે ધીરે જેવી ટ્રેન આગળ વધી રહી છે, લેખક શું કહે છે કે I had to, અહીંયા કહે છે I had to pull my hand away. pull my hand away એટલે કે હાથ છોડવો. from the girl એટલે જે હાથ એમને પકડેલો છે એ હાથ એમને છોડી દેવો પડશે. and ran for the moving train અને જે ટ્રેન શરૂ થઈ ગઈ છે એ ટ્રેનની પાછળ એમને દોડવું પડશે. this time I did not forget her. She was with me for the rest of the journey and for long after. લેખક કહે છે કે આ વખતે this time I did not forget her. પહેલી વાર કદાચ એ છોકરીને હું ભૂલી ગયો હતો પણ હવે હું એને ભૂલી શકું એમ નથી, કારણ કે વાત એક સ્ટેપ આગળ વધી ગઈ છે. and for long after. rest of the journey એટલે કે જે દેવોલી છે એ દેવોલીથી દિલ્હી સુધીની જર્નીમાં એમને ભૂલવાના નથી, એમને યાદ રહેશે અને સાથે રેસ્ટ ઓફ ધ જર્ની, બાકી વધેલી જર્નીમાં પણ એ યાદ રાખશે. and for long after, ત્યારબાદ પણ હવે એ છોકરી એમને ભૂલાય એમ છે નહીં. all that year she was a bright living thing. જો એ દિલ્હીમાં રહે છે, દિલ્હીમાં આખું વર્ષ પસાર કરે છે, ત્યાં એ કહે છે all that year, આખા વર્ષ દરમિયાન she was a bright living thing, જાણે કે એક જીવંત વસ્તુ હોય એમ એ મારી સાથે મારી યાદોમાં રહેલી હતી. and when the college term ended, I packed in haste and left for Dehra earlier than usual. આ વખતે લેખક શું કરે છે? when the college term ended એટલે કે આખું વર્ષ પૂરું થાય છે,
કોલેજ પૂરી થઈ જાય છે ત્યારબાદ આઈ પેક્ડ ઇન હેસ્ટ. પેકિંગ કરવું, હેસ્ટ ઉતાવળે પેકિંગ કરે છે, જે કપડા હાથમાં આવે છે નાખી અને સીધું બેગ પેક કરીને ક્યાંની ટ્રેન પકડે છે? દહેરાદૂનની. એન્ડ લેફ્ટ ફોર દહેરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. નોર્મલી એ મેની શરૂઆતમાં, આપણે જોયું ને શરૂઆતમાં કે મેને શરૂઆતના મહિનામાં એ દહેરાદૂન જતા હોય, પરંતુ આ વખતે મે બી પોસિબલ કે એપ્રિલના એન્ડમાં જ એ ક્યાં જવા નીકળી ગયા છે? તો કે દહેરાદૂન જવા નીકળી ગયા છે. એમને અંદરથી એક એવી ઈચ્છા છે કે મારે એ છોકરીને મળવું છે. આગળ જોઈએ. આઈ વોઝ નર્વસ એન્ડ એન્શિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવલી. જો અહીંયા કહે છે લેખક કેવા દેખાય છે? બેચેન દેખાય છે, આતુર દેખાય છે. બેચેન કદાચ એટલા માટે કારણ કે વિચારી રહ્યા હશે કે હવે હું એ છોકરી સાથે નવું શું કરીશ. એન્ડ એન્શિયસ, આતુર એટલા માટે કે છોકરી મને મળશે તો હું કેવો એને રિસ્પોન્સ કરીશ, એ માટે એમને અલગ અલગ પ્રકારની ફિલિંગ આવી રહી છે. આઈ વોઝ વન્ડરિંગ, પોતે ટ્રેનમાં બેઠા બેઠા વિચારી રહ્યા છે વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. એ પોતે વિચારે છે કે વોટ આઈ શુડ સે ટુ હર, એટલે છોકરીને હવે મળશે તો હું શું કહીશ, એન્ડ વોટ આઈ શુડ ડુ, અને હું નવું શું કરીશ, એવું લેખક વિચારી રહ્યા છે. I was determined that I wouldn't stand helplessly before her. લેખક કહે છે કે આ વખતે મેં નિશ્ચય કરેલો છે. ડિટરમાઇન્ડ એટલે કે નિશ્ચય કરવો. કયો નિશ્ચય કરેલો છે? that I wouldn't, જો લખેલું છે would not, છે ને, આ શું લખેલું છે? would not એટલે નકાર છે. stand helplessly before her, હું એની સામે નિસહાય બનીને ઊભો રહેવાનો નથી. મારે કંઈક એક સ્ટેપ આગળ વધવું છે, નવું કંઈક કરવું છે, એવું લેખક નિશ્ચય કરે છે. ધ ટ્રેન કેમ ટુ દેવલી, અને હવે ટ્રેન ક્યાં પહોંચે છે? દેવલી. તમને યાદ હશે આ કેટલામી વાર આવી રહ્યા છે? થર્ડ ટાઈમ. લેખક થર્ડ ટાઈમ દેવલી સ્ટેશન ઉપર આવી રહ્યા છે. એન્ડ આઈ લુક્ડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ, એટલે પ્લેટફોર્મની બહાર હું નજર ફેરવું છું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર, મને એ છોકરી ક્યાંય દેખાતી નથી. પહેલા 2 વાર તો મળી ચૂક્યા છે, ત્રીજી વાર જ્યારે એમને મળવાનો પ્રયત્ન કરે છે છોકરી એમને ક્યાંય નથી દેખાતી. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. લેખક શું કરે છે? આઈ ઓપન ધ ડોર, ટ્રેનનો દરવાજો ખોલે છે. સ્ટેપ્ડ ઓફ એટલે પગ મૂકે છે. ક્યાં? તો કે ફૂટબોર્ડ ઉપર. ફૂટબોર્ડ એટલે તમને ખ્યાલ હશે, ટ્રેનમાં આપણે જેવા ચડવાનો પ્રયત્ન કરીએ તો કેવા પહેલા 2-3 પગથિયા આવે, એને ફૂટબોર્ડ કહેવાય. તો એ કહે છે એ જગ્યા ઉપર પગ મૂકીને નીચે ઉતરે છે. I was deeply disappointed. અને નીચે ઉતરીને જોવે છે છોકરી એમને ક્યાંય નથી દેખાતી, એટલે નિરાશ થઈ જાય છે. I felt I had to do something. I felt એટલે અનુભવવું. લેખક અનુભવે છે કે મારે કંઈક કરવું પડશે. And so I ran to the station master. એટલા માટે લેખક ક્યાં જાય છે? તો કે સ્ટેશન માસ્ટર પાસે જાય છે. સ્ટેશન માસ્ટર ખબર ને તમને? દરેક રેલવે સ્ટેશન પર એક કેબિન હોય અને એમાં સ્ટેશન માસ્ટર બેસતા હોય. તો ત્યાં એમને મળે છે અને કહે છે Do you know the girl who used to sell basket here? શું તમે એ છોકરીને ઓળખો છો, જાણો છો, પહેચાનો છો કે જે છોકરી અહીંયા બાસ્કેટ વેચી રહી છે? આવો પ્રશ્ન પૂછે છે. આ રીતે ઉતરી અને સરસ મજાની એમની ખોજમાં નીકળી પડે છે લેખક. આગળ જોઈએ. નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. એટલે સ્ટેશન માસ્ટર કહે છે કે ના, હું એવી કોઈ છોકરીને ઓળખતો નથી. The train was moving out of the station and I had to run the platform and jump for the door of my compartment. હવે ઓબ્વિયસ છે ને, આટલો સમય હાર્ડલી એને 1 કે 2 મિનિટ મળતી હશે સ્ટેશન ઉપર, કારણ કે આ તો એક એવું સ્ટેશન છે કે જ્યાં ટ્રેન ઊભી રહે છે અને પછી તરત નીકળી જાય છે, એટલે 1, 2 કે 3 મિનિટ બહુ તો મળતી હશે. એમાં એ સ્ટેશન માસ્ટરને જઈને પૂછે છે પણ એમને કોઈ જવાબ મળતો નથી. એટલે જો અહીંયા કહે છે the train was moving out, ટ્રેન ધીરે ધીરે ત્યાંથી પસાર થઈ રહી છે. and I had to run to the platform, મારે પ્લેટફોર્મ તરફ દોડવું પડશે. and jump for the door of my compartment, અને મારા જે કમ્પાર્ટમેન્ટનો, મારા ડબ્બાનો જે ડોર છે એને પકડીને મારે અંદર ચડવું પડશે. as Deoli platform vanished, I decided that one day I would have to break journey there. નિરાશ થઈ જાય છે, એ છોકરીને મળી નથી શકતા, એટલે વિચારે છે. as the Deoli platform vanished, ફરીવાર શબ્દ આવ્યો છે vanished એટલે ગાયબ થવું. એ જે અંધારામાં દેવલી પ્લેટફોર્મ જતું રહે છે ત્યારબાદ લેખક ડિસાઇડેડ, નક્કી કરે છે. શું કરે છે? નક્કી કરે છે that one day I would have to break journey there. એક દિવસ તો હું એવું
ચોક્કસ પસંદ કરીશ કે જે દિવસે હું આ દેવોલી સ્ટેશન ઉપર મારી જર્નીને રોકી દઈશ. શેના માટે? તો કે છોકરીને શોધવા માટે. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. હું ટાઉનમાં જઈ, શહેરમાં જઈ અને એક આખો દિવસ વિતાવીશ. મેક ઇન્ક્વાયરીઝ, એ છોકરી વિશેની તપાસ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ with nothing but a look from her dark impatient eyes. એ કહે છે એ છોકરીને હું શોધવાનો પ્રયત્ન કરીશ કે જેની આંખો, જેની ઉત્સાહી ઉત્સુક આંખોથી જેને મારું દિલ જીતી લીધેલું છે, એવી છોકરીને હું શોધવાનો પ્રયત્ન કરીશ. In the last few years I have passed through Deoli many times. જો એ કહે છે in the last few years, એના પછીના ઘણા સમય વીતી ગયો, ઘણા વર્ષો વીતી ગયા. I have passed through Deoli many times. હું દેવોલીથી ઘણી બધી વાર પસાર થયો. I always look out of the window to see the same unchanged face smiling to me. અને દરેક વખતે જ્યારે દેવોલીથી પસાર થતો ને ત્યારે હું બારીમાંથી એ અનચેન્જ ફેસ કે જે મારા દિમાગમાં એક ઘર કરી ગયો છે, જે ફેસને હું અત્યારે આતુરતાથી જેની રાહ જોઈ રહ્યો છું, એ હસતો ચહેરો મને ક્યાંક દેખાય એવું હું અનુભવી રહ્યો હતો. અને જ્યારે જ્યારે ત્યાંથી પસાર થતા ત્યારે એ ચહેરો ત્યાં શોધવાનો એ પ્રયત્ન કરતા. આવો વિચાર કરે છે કે જેથી કરીને એ દેવોલી સ્ટેશન ઉપર ઉતરી, જો દેવોલી સ્ટેશન ઉપર ઉતરી અને એક છોકરીને શોધવાનો પ્રયત્ન કરી શકે. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. લેખક કહે છે મેં બહુ પ્રયત્ન કર્યા, બટ હું ક્યારેય પણ ત્યાં મારી જર્નીને રોકી ન શક્યો, પૂરી ન કરી શક્યો. ત્યાં ઉતરીને એ શહેરમાં એ છોકરી વિશે હું જાણકારી ન મેળવી શક્યો. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. લેખક આના કરતા શું કરવાનું પસંદ કરે છે? પ્રિફર એટલે પસંદ કરે. ટુ કીપ હોપિંગ, બસ એક આસમાં, એક એવી આશા કે હમણાં એને એ છોકરી દેખાઈ જશે, એવી આશા કરવાનું પસંદ કરે છે. એન્ડ ડ્રીમિંગ, વિચારવાનું પસંદ કરે છે, સપના જોવાનું પસંદ કરે છે. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. અચાનક મને એ છોકરી દેખાઈ જાય બાસ્કેટ સાથે, એવી આશા રાખે છે. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. રસ્કિન બોન્ડ છેલ્લે કહે છે આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી. બહુ પ્રયત્ન કર્યા પરંતુ દેવોલી પર મારી જર્નીને ક્યારે પૂરી ન કરી શક્યો. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પરંતુ જેટલું બને, જેટલી વાર બને એટલી વાર હું દેવોલીથી પસાર થવાની કોશિશ કરતો હતો. ઇટ મીન્સ પ્રેમ કહાની તો હતી, બટ કઈ અધૂરી પ્રેમ કહાની રહી ગઈ. ધીસ ઇઝ વોટ લવ સ્ટોરી ઇઝ ને. આ જ હોય ને, અચાનક પેલું સોંગ યાદ આવે, હમારી અધૂરી કહાની, હે ને? પ્રેમ કહાની છે, પણ પ્રેમ કહાની કેવી છે? અધૂરી છે. અને ઓબ્વિયસલી યાર, જે કહાની અધૂરી ન હોય એ કહાની પ્રેમ કહાની કઈ રીતે હોઈ શકે? Because I have seen most of the love stories are being left out. એમાંથી કોઈ કે બેકઅપ કરી લીધું હોય. આવી અધૂરી પ્રેમ કહાની ઘણી બધી તમને જોવા મળી જશે. તો આવી સરસ મજાની એક ઇન્ટરેસ્ટિંગ પ્રેમ કહાની આપણે જોઈ રસ્કિન બોન્ડની. કેટલી સરસ મજાની સ્ટોરી હતી, નહીં ને? તો ચાલો હવે લાસ્ટમાં આ સ્ટોરી, આ પ્રેમ કહાનીનું એક્સપ્લેનેશન તમને કેવું લાગ્યું? તમને ખરેખર આ સ્ટોરી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે આને જરૂરથી શેર કરજો. અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને હજુ સુધી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આના જેવા ઢગલો બંધ વિડીયોઝ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, હે ને? ધોરણ 9, 10, 11, 12 આખી ટેક્સ્ટ બુક અવેલેબલ છે. સાથે સાથે ગ્રામર છે, રાઇટિંગ સેક્શન છે, બધું જ અવેલેબલ છે. ક્લિયર? તો ચાલો, તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ જરૂરથી નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપી દેજો. ચાલો ફરી વાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.